તારો રે ભરો મને ભારે. આ ગોહિલવાડ ની ધરતીમાં આજા ક્ષેત્રો છે પર્વત ની અંદર કાળી કરેડ હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને અમારા ગોપાલભાઈ કહે છે કે અમારે દુહો ગાવો છે. તો પેલા તો સંત ને દેખીને આપણે નમન કરીએ, બરોબર ને ગોપાલ? પણ સંત દેખીને નમન આનંદ દમટ નમાવીએ છીએ. પણ તારા એક ગુના તો ક્યાં કરે, અરે રે તારા લાખો આવી ગોપાલભાઈ ની મોજ હોય. ઉનાળાનો માહોલ હોય, અમુક ડાળ લીલા, અમુક ડાળ ભૂખ, આવો મિત્રો પવન આવતો હોય અને આવી એક દુહાની રમઝટ બોલતી હોય અને આપણે ગોહિલવાડ ની અંદર આ ક્ષેત્રો જે પર્વત ની અંદર બેઠા છે ને આપણે ગરવા ગિરનાર ને યાદ કરવા ત્યારે કે હોર ધરા ધરતી ઉપર આજ ગરવો ગિરનાર બિરાજમાન, 33 કરોડ દેવી દેવતાનો ન્યા વાસ. જાળવે આવા ઇતિહાસ પીડા છે. સાધુ સંતો મહંતો ભક્તો શુરવીરો આ એમાંથી આવો મસ્ત મજાનો દુહો ગાવો ત્યારે ગોપાલભાઈ આનંદ ગાવો ત્યારે કે પણ હોરટ ગરજો ને આનંદ ગરવો એક ગિરનાર પણ જો હાવજડા હેંજળ પીવે નાના નમણા હોય નરને ના કોઈ દાતા નહીં, જીવ સમાન કોઈ દાતા નહીં, અને વિપાત વિદારણ હાર પણ લજિયા મોરી રાખજો. અરે રે શિવ નંદી કે યશોવાર બીજા ધણીરામાં પણ હરજી હાલ અમને દેવડે પણ યાદ દુખિયાના દુખડા મટાડશે. અરે જોને હાસા કરે જોને શરીર એક બીજો 12 ના ધણી નો દુહો કરવો ત્યારે ધણી મારી વાડી નો તું ધણી રાખજે પણ યાદ મરતા માથે મને બસાવજે. બિરજી પકડજે તું મારે. આવી આપડી એક નો એક દુહો બજરંગદાસ બાપા બગડાણા વાળા અને શામળા બાપા નો દુહો કેવો કે ટૂંકી પહેરે બાપા પોતડી, ટૂંકી પહેરે બાપા પોતડી અને રૂપાવટી માં બિરાજે સંત શામળા બગડાણે બજરંગદાસ. આવી એક ગોહિલવાડ ની ધરતીમાં મોજ હોય, આવો એક અમારા ગોપાલભાઈ હારે આનંદ હોય અને આવી એક દુહાની રમઝટ બોલતી હોય. બાબુ આ ભાઈ જમાવટ કરતા આવો મજરો પવન અને આવા ભેખાડા ની અંદર આવી મોજ કરતા હોય ત્યારે એક બીજો દુહો તમને આપી કે કેવો દુહો કે સુરવીર નો કે જણી જતો ભગત જણી જાય સુર કા દાતાર નહીતર રહેજે તું મા વાસણી પણ મત ગુમાવીશ તારો લોડ. આવી ગોપાલભાઈ ની હારે આનંદ હોય, એવી મોજ હોય. અને આપણે ગોપાલભાઈ ની હારે આજે કાચા રૂપી એક વાત કરવી, કાયા કાસની પુતળી મોજ હોય, આવી એક જમાવટ હોય અને એક દુહા હોય. બોલો ગોપાલભાઈ ક્યાં દુહા બનતો હોય? હનુમાન દાદા નો દુહા વાય ભાઈ. આજે કાળી કરેડ હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં બેઠા હોય કે જામુવાન નીલ અંગત સુગ્રીવી નો રિયા પણ હજી લગે જોવો ને હનુમાન
આ તો કાયમ બેઠો એ કાગડા અરે બકરી બોલ હવે. આવી હનુમાનજી મહારાજની કૃપાથી આવી એક મોજ હોય અને આવો એક આનંદ હોય. અત્યારે આપણા દુહાને વિરામ લઈએ અને પાછી મોજ કરજો. જય સીતારામ.